રામનવમીના પાવન અવસરે અમદાવાદના ઈસનપુર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ઈસનપુર ખાતે કિન્નર સમાજ દ્વારા આ શોભાયાત્રા યોજવામાં આવી હતી. તેઓનું કહેવું છે કે કિન્નર એ ભગવાન રામથી આશીર્વાદ રૂપ મળેલો સમાજ છે અને માટે તેઓ ભગવાન શ્રી રામની ખૂબ જ આરાધના અને પૂજા અર્ચના કરતા હોય છે. જ્યારે શ્રી રામનવમી ઉત્સવની વાત હોય, શ્રી રામ જન્મોત્સવની વાત હોય, ત્યારે વિશેષ આ શોભાયાત્રાનું આયોજન કિન્નર સમાજ દ્વારા કરવામાં આવ્યું. ઈશનપુર વિસ્તારમાં આ શોભાયાત્રા નીકળી હતી, જે 7 કિલોમીટરના વિસ્તારમાં તે ભ્રમણ કરશે. આ દરમિયાન અખાડાના કરતબ પણ શોભાયાત્રામાં જોવા મળ્યા. મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. જય શ્રી રામના નારા સાથે આ શોભાયાત્રા આગળ વધી રહી છે, જેમાં હાથી પણ દેખાયા અને ઢોલ નગારા સાથે ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં જય શ્રી રામના નારા લગાવી અને શોભાયાત્રા આગળ વધી રહી છે. આની અંદર બધાને ખબર છે કે કિન્નરોને રામલાલાનું વરદાન છે અને રામલાલાનું વરદાન છે અને અમે એટલી દુઆ કરીએ છીએ કે આપણા દેશ ઉપર કોઈ આફત ના આવે અને આપણા જે શહીદો આપણી રક્ષા કરે છે એમના માટે પણ ખાસ દુઆ કરીએ છીએ કે જેના લીધે આપણે આજે શોભાયાત્રા નીકાળી શકીએ છીએ. આપણે ફરી પણ શકીએ છીએ એ શહીદોની લંબી ઉંમર માટે, એમની દુઆ માટે, એમને દિલથી આશીર્વાદ આપવા માટે અને પૂરા આપણા વિશ્વની અંદર કોઈ જાતની કોઈ બીમારી ના આવે, કોઈ જાતના કોઈ વિઘન ના આવે, એના માટે અમે આ શોભાયાત્રા નીકાળી છે. રામ નામથી ખૂબ ગદગદી થયું છે. બોલો રામચંદ્ર ભગવાન.